વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન કારમાંથી 2 દારૂની બોટલ મળી આવી હતી। આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમોને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટ ખાતે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી 2 વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી। આ મામલે ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી અને જે કારમાંથી જે દારૂની બોટલો મળી આવી છે ત્યારે જે કારમાંથી દારૂની બોટલો મળી આવી છે તેઓના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીસીપીએ જણાવ્યું હતું। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ દ્વારા ચાલુ તહેવારોની અંદર દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, પ્રજાની સુરક્ષા અને સેફટી જળવાઈ રહે તે માટે સતત પોલીસ ખડી પગે રહે અને કાર્યવાહી કરે, સાથે સાથે ટ્રાફિકના નિયમોનું પાલન થાય, એવા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ ના વધે, વાહનોનું ચેકિંગ સઘન થાય, સાથે સાથે પ્રોહિબિશનની એક્ટિવિટી પણ નેશ નાબૂદ થાય એ માટે અમારા ગોત્રી પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ સાથે અમે લોકો અહીંયા અલગ અલગ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરી અને રોડ સુરક્ષા સાથે સાથે જેટલા પોલીસની શક્ય પ્રયત્નો બધા કરી રહ્યા છે। આપના માધ્યમથી હું બધા વડોદરા શહેર પોલીસ દ્વારા મેસેજ આપવામાં અનિષ્ટ તત્વોને જો આપણા ધ્યાને હોય તો પોલીસના ધ્યાને મૂકીએ, રેશ ડ્રાઇવિંગ ના કરીએ, જવાબદાર નાગરિક બની અને શહેરને સુરક્ષિત રાખીએ। હાલ મેડમ ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી 2 પ્રકારની દારૂની બોટલ મળી છે, તેના પર કઈ પ્રકારની કાર્યવાહી કરવી? અહીંયા હાલ જે ચેકપોસ્ટ છે એની અંદર અમારી ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ છે, અમારા પીઆઈ પટેલ સાહેબ પણ છે, સાથે સમગ્ર ટીમ સખત વાહન ચેકિંગ પણ કરે છે અને આ વાહન ચેકિંગ દરમિયાન એવા 3-4 કેસીસ અમારા ધ્યાને આવ્યા છે કે જે ડ્રંક એન્ડ ડ્રાઈવ હોય, પછી ઓવર સ્પીડિંગ કરતા હોય, બ્લેક ફિલ્મ લગાડીને પોતાનું વાહન હંકારતા હોય અને પોતાની ગાડીમાં એવું કોઈ કેફી દ્રવ્ય લઈને પણ આવતા હોય, એવો એક અમારા કેસ ધ્યાને પણ આવ્યો છે અને એના વિરુદ્ધમાં મેં જે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત જે પણ કાર્યવાહી થતી હોય એના કાર્યવાહી શરૂ કરેલ છે અને આપના આ દ્વારા મેસેજ એ જ કરવા માંગીએ છીએ કે આપણે સૌ જાગૃત થઈએ અને કાયદાનું પાલન કરીએ। જે રેશ ડ્રાઇવિંગ કરતું હોય, નેગ્લિજન્સ ડ્રાઇવિંગ કરતું હોય, બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના આદિ હોય તો એવા લોકોને બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ એમને ચેક કરવામાં આવે છે અને એમના વિરુદ્ધમાં જરૂરી એક્શન લેવામાં આવી રહ્યા છે। અકસ્માત બાદ જે જનતા કાયદો હાથમાં લે છે એમને શું સંદેશ આપવા? એને વડોદરા શહેર પોલીસ દ્વારા અમે મેસેજ આપવા માંગીએ છીએ કે આ પોલીસની તો જવાબદારી છે જ, પોલીસ ઓન ટોસ છે, તહેવારોમાં પણ પોલીસ રસ્તા પર છે, ટ્રાફિકના નિયમોનું, પ્રોહિબિશનના જે રૂલ્સ છે આપણે બધા ફોલો કરીએ, પણ આપણે પણ બધા સૌ આવા જે અનિષ્ટ તત્વો છે અને જે જો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય, રેશ ડ્રાઇવિંગ કરતા હોય તો એના એ લોકો સૌ ચેતી જાય। ખૂબ ભયંકર બાબત છે, કોઈનો જીવ લેવો એ અને નેગ્લિજન્સી દ્વારા જીવ લેવો એ ખૂબ દુઃખદ બાબત છે। તો આપણે બધા અવેર થઈએ, પોલીસની સાથે રૂલ્સને ફોલો કરીએ અને પોલીસને પણ જાણ કરીએ કે આવી કોઈ હેબિટવાળા હોય કે જે હોય તો અમારા ધ્યાને પણ મૂકે।